નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ બીજના પાવન પર્વ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરતના માર્ગદર્શન હેઠળ તથા શ્રી ઘેડિયા કોળી સમાજ સમિતિ અને યુવા કમિટીના સંયુક્ત આયોજનથી ત્રીજો મહાબીજ મહોત્સવ ભવ્ય અને હર્ષો ઉલ્લાસભેર આયોજિત કરવામાં આવ્યો। આ મહોત્સવ સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવી રાખવાનો ઉત્તમ પ્રયાસ છે। મહાસુદ બીજનો પાવન દિવસ સમાજ માટે આસ્થા, ભક્તિ અને સંગઠનનું પ્રતીક છે। આ પ્રસંગે ભગવાન પ્રત્યે આસ્થા વ્યક્ત કરવા સાથે સમાજના સર્વાંગી વિકાસ, પરસ્પર સહયોગ અને ભાઈચારા માટે પ્રેરણા આપવામાં આવી। આ મહોત્સવના આયોજનમાં વચરાજ ગ્રુપ સુરત, મહાદેવ ગ્રુપ સુરત તેમજ સુરત મીડિયા દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો। તેમના સહકારથી કાર્યક્રમ વિશાળ સફળતા પ્રાપ્ત થઈ। આ તમામ સહયોગોને ટ્રસ્ટ સમિતિ અને યુવા કમિટી તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક તમારી સમક્ષ રજૂ કરવામાં તમે ધ્યાનથી સાંભળો એ મારી શુભકામના। શ્લોક નંબર 1। અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તા સ્વાપર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમઃ। શ્લોક નંબર 2। શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્તતમા મતા। શ્લોક નંબર 3। ધોરણ 1માં ભણું છું। હું આજ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક સંભળાવવા માંગુ છું, તો તમે બધા સાંભળજો। અધ્યાય 1, પેજ નંબર 25। ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવમાં કા પાંડવા ચેવ કિંકુર્વચન। શ્લોક નંબર 2। સંજય ઉવાચ દ્રષ્ટવા તુ પાંડવાનીકં યુદ્ધં ગુર્યધનસ્તા આચાર્ય મુક્સનગમ્ય રાજા વચન પ્રવિત્રમ। અધ્યાય 12, પેજ નંબર 191। ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ ભગવદ ગીતા અથ દ્વાદશોऽધ્યાયः। અર્જુન ઉવાચ કેવં સતતયુક્તાયે ભક્તા સ્વાપર્યુપાસતે ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः। श्लोक नंबर 2। श्री भगवान उवाच मय्यावेश्य मनो ये मां મળી અને કોઈ પણ વ્યવસાયની તરફ આપણે એક એવા પ્રોત્સાહન લઈ આવવાનું છે કે જે કોઈ વ્યક્તિ છે વ્યવસાય કરવા માંગે છે એને આપણે માર્ગદર્શન આપશું। એવા વ્યવસાય માટેના આપણે સેમિનાર યોજશું કે આપણો સમાજ જે છે એને આપણે નવી વ્યવસાય તરફ લઈ જવાનો છે। હવે આપણે નોકરી કરતા રહીશું, જે કરીને ખાસ કરીને મારે આપણા રત્ન કલાકાર ભાઈઓ છે એને આપણે કહેવું છે કે આપણે જો રત્ન કલાકારની અંદર આપણે કારખાનાની અંદર કામ કરશું ને તો આપણે કોઈને કામ નહીં આપી શકીએ, આપણે કોઈને યાદ કામ કરવું પડશે। પણ આજે આપણે એવા સક્ષમ બનવાનું છે કે આપણે 5 વ્યક્તિને કામ આપી શકીએ। આપણે એવો વ્યવસાય ઊભો કરવાનો છે। કોઈ પણ નાનામાં નાનો ધંધો તમે પોતાનો ધંધો ચાલુ કરો। જે પોતાનો ધંધો કરતો હશે ને એ આર્થિક રીતે સક્ષમ હશે, અને જે આર્થિક રીતે સક્ષમ હશે ને એ ઉચ્ચ શિક્ષણ માટે પણ સક્ષમ બની શકશે। આપણે ઉચ્ચ શિક્ષણ લેવું હશે પણ આપણી પરિસ્થિતિ થોડી ઠીક હશે પડે છે। એટલે ખાસ કરીને મારે એવું જણાવવું છે કે આ નાના મોટા કોઈ પણ ધંધાની અંદર જોડાઓ અને ખુદનો ધંધો ઊભો કરો એટલે આપણે આપણા સમાજના જે વ્યક્તિને નવા ધંધો આપી શકશું। બરાબર। આપણે બધા ગુજરાતના જે કોળીઓ છે ઓબીસી માં આવી, અધર બેકવર્ડ કાસ્ટ। બાકીના બધા દેશમાં છે તે કોળી કોઈ એસસી માં આવે, શેડ્યુલ કાસ્ટ માં આવે, શેડ્યુલ ટ્રાઇબ્સ માં આવે, એસટી માં આવે, એસસી એસટી ને ઓબીસી માં કોળી સમાજ આવે। આપણા નિકેશભાઈને આપણે ભગવાનને વધાવી લઈએ, પોલીસમાં સર્વિસ કરે છે। અહીંયા બે બહેનો પણ પોલીસમાં સર્વિસ કરે છે। તો કેટલા કોળી છે
આખા દેશમાં કેટલા કોળી છે? આખા દેશમાં કોળી કેટલા છે? 25 કરોડ 26 કરોડ કોળી છે આખા દેશમાં. આપણે સૌ સાથે મળી અને આ કાર્યક્રમને એક યાદગાર બનાવીએ. એ સાથે સાથે મંચ પર પધારેલા તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ટ્રસ્ટ તરફથી કે આ કાર્યક્રમની અંદર એમનો કિંમતી સમય આપી અને પોતે હાજરી આપી તે બદલ ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દરેક મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે અને મનનો ખૂબ ખૂબ હૃદયનો આભાર વ્યક્ત કરું છું. હવે આજનો આપણો જે ઘેડિયા કોળી સમાજ છે, નવી પેઢી ખાસ કરીને, કે આપણે શિક્ષણની ઓર તો આગળ વધી જ રહ્યા છે અને આપણે હવે સમાજને શિક્ષણ સાથે સાથે આપણે આર્થિક રીતે પણ આગળ વધવાની જરૂર છે. એટલે સમાજે હવે આપણે નવા મળી અને કોઈ પણ વ્યવસાયની તરફ આપણે એક એવા પ્રોત્સાહન લઈ આવવાનું છે કે જે કોઈ વ્યક્તિ છે વ્યવસાય કરવા માંગે છે એને આપણે માર્ગદર્શન આપશું. એવા વ્યવસાય માટેના આપણે સેમિનાર યોજશું કે આપણો સમાજ જે છે એને આપણે નવી વ્યવસાય તરફ લઈ જવાનો છે. હવે આપણે નોકરી કરતા રહીશું, જે કરીને ખાસ કરીને મારે આપણા રત્ન કલાકાર ભાઈઓ છે એને આપણે કહેવું છે કે આપણે જો રત્ન કલાકારની અંદર આપણે કારખાનાની અંદર કામ કરશું ને તો આપણે કોઈને કામ નહીં આપી શકીએ, આપણે કોઈને યાદ કામ કરવું પડશે. પણ આજે આપણે એવા સક્ષમ બનવાનું છે કે આપણે 5 વ્યક્તિને કામ આપી શકીએ. આપણે એવો વ્યવસાય ઊભો કરવાનો છે. કોઈ પણ નાનામાં નાનો ધંધો તમે પોતાનો ધંધો ચાલુ કરો. જે પોતાનો ધંધો કરતો હશે ને એ આર્થિક રીતે સક્ષમ હશે અને જે આર્થિક રીતે સક્ષમ હશે ને એ ઉચ્ચ શિક્ષણ માટે પણ સક્ષમ બની શકશે. આપણે ઉચ્ચ શિક્ષણ લેવું હશે પણ આપણી પરિસ્થિતિ થોડી ઠીક હશે. ઘેડિયા કોળી સમાજ દ્વારા આયોજિત અષાઢી બીજના ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત સર્વશ્રી દાદીપતિ પધારેલા કાપડી બાપુ, સમાજના પ્રમુખ દિલીપભાઈ, અધ્યક્ષ લાખાભાઈ ભુવા, ભાઈ લક્ષ્મણભાઈ દોકન, સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણા સમાજની બે બહેનો ભાવિકાબેન, હેતલબેન, સમાજના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ મકવાણા, સંજયભાઈ રાઠોડ, કલ અમારા યુવા ગ્રુપના પ્રમુખ શ્રી ભાઈ અમારે દિલીપભાઈ જાદવ, ભરતભાઈ કામળિયા, વિજયભાઈ મકવાણા, નયાભાઈ ચોટિયા, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ બહેનો, માતાઓ અને વાલા બાળકો, આજે મારે ઘણી બધી તમને વાત કરવાની, કારણ કે ઘેડિયા કોળી સમાજ છે એ પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ખેડ પંથકમાં રહે છે એટલે ઘેડિયા કોળી. માંગરોળ તાલુકાનું ગામ છે મંડેર. ત્યાં રામભાઈ બાલસ શિક્ષક હતા. વર્ષો પહેલાની વાત કરું છું, ત્યાં 40 વર્ષ પહેલાની. તો રામભાઈ બાલસે સૂર્યવંશી કોળી સમાજનો ઇતિહાસ લખ્યો છે. સૂર્યવંશી કોળી સમાજનો ઇતિહાસ રામભાઈ બાલસ, માંગરોળ તાલુકાનું મંડેર ગામના શિક્ષક. તમારી કોઈની પાસે હોય તો હાથ ઊંચો કરો. સૂર્યવંશી કોળી સમાજ. સરસ તાળીઓ પાડો. મારી પાસે છે, મને રામભાઈ બાલસ જીવતા હતા ત્યારે મને એને 10 કોપી આપી. એમાં મેં 10 કોપીમાંથી અહીંયા દક્ષિણ ગુજરાતના બધા કોળીને આપી, મધ્ય ગુજરાતના કોળીને આપી, ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના તો બધામાં છે. આપણા કોળી સમાજનો ઇતિહાસ 1980 માં
બચ્ચુભાઈ કામળ ભાવનગર કોળી સમાજનો ઐતિહાસિક પરિચય એવું પુસ્તક લખ્યું છે. કોળી સમાજનો ઐતિહાસિક પરિચય બચ્ચુભાઈ કામળ ભાવનગર, કામળ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર. એમણે લાખો કોપી આપી. કોઈની પાસે હોય તો હાથ ઊંચો કરો. જો ધન્યવાદ એમને પણ તાળીઓથી પાડી બધાવી. તો મારો કહેવાનો મતલબ એ છે કે જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને, જે સમાજ એનો ઇતિહાસ નથી જાણતો ને, એનું અસ્તિત્વ નહીં રહે. તો આપણે આપણી આવનારી પેઢીને આપણે આપણો ઇતિહાસ કહેવો પડે. તમે બધા ઘેડ પંથકમાં થી આવો છો એટલે તમે બધા ઘેડિયા કોળી, અમે બધા તળપદ પંથકમાંથી આવી છીએ એટલે અમે તળપદા કોળી. સુવાણ પ્રદેશમાંથી આવે છે એટલે ચુવાડિયા કોળી. એવી તળપદા, ચુવાડિયા, ઘેડિયા, બારિયા, રાઠવા, પાટણવાડિયા આવી 18 જ્ઞાતિઓ છે ગુજરાતમાં. આ બધી કોળીની પેટા જ્ઞાતિ છે. તો આખા દેશમાં 36 પ્રકારની કોળીની જ્ઞાતિ. 36. જી તમારું નામ? મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કેન્દ્રખેડિયા છે. હું ઘેડિયા. આજના કાર્યક્રમ વિશે જણાવશો? આજનો મહાસુદ બીજનો કાર્યક્રમ છે. ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના માર્ગદર્શન નીચે યુવા કમિટી સલાહ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સમાજને શૈક્ષણિક અને આર્થિક રીતે સહયોગી બને તેના માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ કેટલા વર્ષથી કરો છો? આ કાર્યક્રમ અમે આમતોર પર તો લગભગ 35 વર્ષથી આ કાર્યક્રમ કરતા આવીએ છીએ, પણ અત્યારના આ કાર્યક્રમના અમારે 5 વર્ષ થયા છે. કાર્યક્રમની અંદર કેટલા લોકો જોડાયેલા? કાર્યક્રમની અંદર સંખ્યામાં તો ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. અંદાજિત 1500-2000 લોકોની સંખ્યા હોય છે કાર્યક્રમની અંદર. આ કાર્યક્રમ જે છે એ એક સેમિનારના તौर પર અમે આ કાર્યક્રમને યોજીએ છીએ. ખાસ કરીને આજના યુવાજનને શું સંદેશ આપશો? ખાસ કરીને આજના યુવાધનને મારે શૈક્ષણિક તરફ જાય, સમાજ વ્યસનમુક્ત બને અને આર્થિક રીતે સમાજ ધંધાકીય એને તરફ, વ્યવસાય તરફ જાય એવો મારો મેસેજ આપવાનો છે. જી તમારું નામ? ભરડા દિશા. આજે સમાજનો જે કાર્યક્રમ છે એના વિશે આપણે શું કહેશો? આપણો આ કોળી સમાજ એકતા માટે અને યુવા લોકો આગળ વધે તેના માટે યોજાયો છે. ખાસ કરીને અત્યારના યુવાધન માટે શું સંદેશ આપશો? વ્યસન મુક્ત રહે, બહેનો ફેશન મુક્ત રહે અને શૈક્ષણિક રીતે આગળ વધે અને મોબાઈલથી દૂર રહે. સમાજ માટે આવો સરસ કાર્યક્રમ કરવામાં આવે છે, આપણે એક સાથે મળવાનો મોકો મળ્યો. શું કહેશો? સમાજને શું સંદેશ આપશો? સમાજ સંગઠિત બને, શૈક્ષણિક રીતે આગળ વધે, વ્યસન મુક્ત રહે અને સંસ્કારોનું સિંચન થાય.